હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. આજે આપણે એક એવી ડિશ બનાવવાની છે જે નાનાથી લઈને મોટા ઘરના બધાને જ ભાવે અને વળી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે તેવી ચીઝ પનીર ગોટાળા. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે એક કુકર લઈશું અને તેમાં 3 થી 4 મીડિયમ સાઇઝના બટેકા લઈશું અને તેને આ રીતે છરીની મદદથી કાપા પાડી દઈશું એટલે અંદરથી સરખી રીતે બફાઈ જાય. પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું અને તેને 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે એટલે બટેકા સરખી રીતે બફાઈ જાય. બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે થોડા વેજીટેબલ કટ કરી લઈએ. અહીંયા કેપ્સિકમ, કાંદા અને ટમેટું લીધેલું છે. તેને આ રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. બહુ મોટી સાઇઝ નથી રાખવાની, મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાનું છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેબીસ કિચનમાં આવી નવી રેસીપી વીકમાં 3 વખત આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે. તો તમે જરૂરથી જોજો અને તમારા ફ્રેન્ડ કે ફેમિલીમાં શેર કરજો અને બધી જ રેસીપી કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમે કાંદા નથી ખાતા તો તેને સ્કીપ પણ કરી શકો છો. કેપ્સિકમ, ટમેટાં અને કાંદા ઝીણા ઝીણા કટ થઈ જાય એટલે આપણે થોડી પાલકને પણ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. પાલક નાખવાથી ગોટાળામાં એકદમ સરસ એવો ગ્રીન કલર આવી જાય છે એટલે પાલક થોડી વધારે નાખવાની છે. પાલક કટ થઈ જાય એટલે પનીર અને ચીઝને બંનેને આ રીતે ખમણી લેવાનું છે. પનીરને અને ચીઝને ખમણીને અલગ અલગ બાઉલમાં ભરી લેવાનું છે. હવે બટેકા બફાઈ ગયા હશે તો આપણે તેને કુકરમાંથી કાઢીને તેની છાલ ઉખેડી લેવાની છે અને તેને પણ આ રીતે છીણી લેવાનું છે. બધા જ બટેકા આ રીતે છીણાઈ જાય એટલે હવે તેમાં તીખાશ લાવવા માટે આપણે મરચી સુધારી લઈએ. તો મેં અહીંયા 1 મરચું લીધેલું છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો એ પ્રમાણમાં મરચાં લેવાના છે અને થોડું 4-5 કળી જેટલું લસણ લઈ લઈશું. તમે જો ઓનિયન ગાર્લિક નથી ખાતા તો તે વસ્તુને તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં નાખવા માટે થોડું આદું કટ કરી લઈશું. બધી જ વસ્તુ આપણે ઝીણી ઝીણી કટ કરવાની છે. હવે ગોટાળો બનાવવા માટે એક પેન લઈશું અને તેમાં થોડું બટર એડ કરીશું અને બટરને ગરમ થવા માટે રાખી દઈશું. બટર ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું. જીરું થોડી વાર માટે ચડી જાય એટલે તેમાં જે આદું, મરચી અને લસણને ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા તે એડ કરીશું અને તેને સરખી રીતે હલાવી લઈશું. અને તે થોડા લાઇટ બ્રાઉન ટાઈપ થાય એટલે તેમાં થોડી હિંગ નાખીશું અને જે આપણે વેજીટેબલ ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા તે એડ કરીશું. થોડા કાંદા અને થોડા કેપ્સિકમ. પછી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠું નાખીને થોડી વાર માટે રહેવા દઈશું. થોડું એ પણ લાઇટ બ્રાઉન ટાઈપ થવા લાગે એટલે આપણે તેમાં જે ઝીણી કટ કરીને પાલક રાખેલી હતી તે એડ કરીશું. પછી તેમાં જે પનીર છીણીને રાખ્યું હતું તે નાખી દઈશું અને બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે બટેકા છીણીને રાખ્યા હતા તે એડ કરીશું. બટેકાને આ રીતે આપણે થોડા છૂટા પાડી લઈશું અને પછી તેમાં ટમેટાં એડ કરી દઈશું અને બધું જ મિક્સ કરી લઈશું અને તેમાં થોડું ઘાટું લાગે છે એટલે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. આમાં આપણે પનીર અને પાલક બંને જ વધારે નાખવાના છે, બીજું બધું વેજીટેબલ ઓછું નાખવાનું છે. પછી બધું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને થોડી વાર માટે ઢાંકી દઈશું એટલે તે બધું સરખી રીતે ચડી જાય. હવે તે ચડી ગયું હશે તો તેનું ઢાંકણું આપણે લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસથી તે એકદમ ચડી ગયું છે અને હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં જે આપણે છીણીને રાખ્યું હતું તે ચીઝ એડ કરીશું. ચીઝ થોડું વધારે નાખવાનું છે એટલે સ્વાદ એકદમ મસ્ત આવશે.
અને પછી તેને સરખું મિક્સ કરી લઈશું. તેમાં મિક્સ કરતાં કરતાં જ આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને પછી તેને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. આ ગોટાળો તમે ચોખાના બેટરમાંથી બનાવેલા ઢોસા સાથે પણ ખાઈ શકો છો. પછી એમાં એકદમ સારો સ્વાદ લાવવા માટે થોડી એવી ખાંડ એડ કરીશું અને થોડું લીંબુ એડ કરીશું. એનાથી ગોટાળામાં ખૂબ જ સારો સ્વાદ આવશે. અને ઉપરથી થોડા ધાણા નાખી દઈશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. સરખું મિક્સ થઈ જાય એટલે ઉપરથી તેમાં લીલું લસણ અને થોડા ધાણા નાખીશું. લીલું લસણ એકદમ ઓપ્શનલમાં છે, જો તમારે નાખવું હોય તો નાખી શકો છો. પનીરમાંથી એકદમ નવી સ્ટાઇલથી પનીર લબાબની રેસીપી મારી ચેનલ પર છે. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે જરૂરથી જોજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો પછી તેને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો પાલક પનીર ચીઝ ગોટાળો. તો હવે આપણે તેની સાથે ખાવા માટે પાઉં શેકી લઈએ. જો તમારે પાઉં ખાવા હોય તો પાઉં પણ ખાઈ શકો છો ને ઢોસા ખાવા પણ તો ઢોસા પણ. તો એક લોઢી લઈશું અને તેમાં થોડું બટર અને ઉપરથી લાલ મરચું નાખીશું અને આ રીતે તેને ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે પાઉંને બંને સાઈડથી સરખી રીતે શેકી લઈશું. જો તમે વેટ લોસ કરો છો કે જીમ કરો છો તો મારી ચેનલમાં હેલ્ધી રેસીપીની પ્લેલિસ્ટ બનાવેલી જ છે, તો તમે તે જરૂરથી જોજો. પાઉં બંને સાઈડ શેકાઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે બધા જ પાઉંને શેકી લઈશું. હવે એક બાઉલમાં આપણે જે ગોટાળો બનાવેલો છે તે ભરી લઈશું અને તેને ગરમા ગરમ પાઉં સાથે સર્વ કરીશું. બધાને જ ભાવે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને સુરતનો ફેમસ એવો ચીઝ પનીર ગોટાળો તૈયાર છે અને સાથે ગરમા ગરમ પાઉં. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઈક અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.